ભુજના ખરાબ રસ્તાને કારણે કમરના દુખાવાની વધતી સમસ્યા। કચ્છનું પાટનગર ભુજ શહેર તેના ખરાબ રસ્તાઓને કારણે સતત ચર્ચામાં રહેતું હોય છે અને તેના કારણે ભુજ નગરપાલિકાની બેદરકારી પણ સતત સામે આવતી રહે છે। તેવામાં આજરોજ વાત કરીએ ભુજના ખરાબ રસ્તાઓની, તો શહેરમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તાઓ સંપૂર્ણપણે ખખડધજ થઈ ગયા છે અને નગરપાલિકા તંત્ર દ્વારા ફક્ત ને ફક્ત આંખ આડા કાન કરી અને આ સંપૂર્ણ તમાશો જોવામાં આવી રહ્યો। ત્યારે આજરોજ અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્તેશભાઈ ભાવસાર સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે દત્તેશભાઈ જણાવી રહ્યા છે કે ભુજના આત્મારામ સર્કલથી માધાપર તરફ જતો રસ્તો જે સંપૂર્ણ બિસ્માર હાલતમાં છે અને જે આપ દ્રશ્ય પરથી પણ જોઈ શકો છો કે રસ્તો આખે આખો ઉખડી ગયો છે। આ રસ્તો બનાવવામાં એટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે ખરેખર જ્યારે રસ્તો બને છે ત્યારથી 20 વર્ષનું તેનું આયુષ્ય હોય છે, પરંતુ 5 વર્ષમાં જ આ રસ્તાઓ સંપૂર્ણપણે ખખડધજ થઈ જતા હોય છે અને તેના કારણે ભુજવાસીઓની કમરના દુખાવાની તકલીફમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। धन धन की सुनो झनकार, ये दुनिया है काला बाजार, ये पैसा बोलता है, ये पैसा बोलता है। मैं गोल हूँ दुनिया गोल, मैं गोल हूँ दुनिया गोल, जो बोलूं खोल दूं सबकी पोल, ये पैसा बोलता है। તેઓ સરખી રીતે ટુ વ્હીલર ચલાવી શકતા નથી તેમજ પગે ચાલતા રાહદારીઓને ક્યાંક ખાડા દેખાતા નથી અને તેના કારણે તેઓ પડી જતા હોય છે અને શરીરે ઈજાઓ પણ પહોંચતી હોય છે। ત્યારે આ અંગે ભુજ નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે। ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ દત્તેશભાઈ ભાવસારના શબ્દોમાં। ભુજના વિસ્તારના અનેક રસ્તાઓ એવા ખખડધજ બન્યા છે કે એ રસ્તાને કારણે ભુજના લોકોને ખૂબ જ મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે। એમના જે સ્વાસ્થ્યને ખૂબ જ મોટું નુકસાન થાય છે, એમને કરોડરજ્જુને નુકસાન થાય છે અને એ રસ્તા ઉપર ચાલતા વાહનો, જે વાહનોની લાઈફ 10 વર્ષની હોય છે એ 5 જ વર્ષમાં ખતમ થઈ જાય છે। ખાસ કરીને આત્મારામ સર્કલથી કરીને માધાપર હાઈવે તરફ, નળવાળા સર્કલ તરફ જતા એ આખો રસ્તો એવો બિસ્માર બન્યો છે કે ત્યાં કને તમે રસ્તા ઉપર ગાડી આસાનીથી ચલાવી જ નથી શકતા। પરિણામ સ્વરૂપે જે ટુ વ્હીલર વાહનોમાં જાય છે એ ટુ વ્હીલર વાહનો ચાલકોની કમરમાં ખૂબ જ મોટા પ્રશ્નો ઊભા થાય છે, કરોડરજ્જુના પ્રશ્નો ઊભા થાય છે। ત્યારબાદ એ રસ્તાની ખખડધજ હાલત જોતા એવું લાગે છે કે ત્યાં અકસ્માતો પણ ખૂબ જ થાય છે। ભૂતકાળમાં આપણે જોયું છે કે ત્યાં કને આશાસ્પદ લોકોના મરણ પણ નીપજી ચૂક્યા છે। ખાસ કરીને જે જીઆઈડીસી તરફ જતા 3 રસ્તા છે એ 3 રસ્તા પાસે એટલા મોટા ખાડાઓ થઈ ગયા છે કે એ ખાડાઓમાંથી વાહનો કોઈ પણ રીતે ચાલી શકે એમ નથી। વાહનો ચાલે છે, વાહનોમાં પણ જ્યાં એ રસ્તા ઉપર 10 દિવસ વાહન ચાલે તો એનામાં ખૂબ જ મોટા ખર્ચાઓ કરાવવા પડે છે, એવી સ્થિતિ ઊભી રહી છે। સાયન્સ સિટીનું મ્યુઝિયમ જે ત્યાં બાજુમાં જ બનેલો છે, ત્યાં આવતા પ્રવાસીઓને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એનો બહુ મોટું નુકસાન એ છે કે એ પ્રવાસીઓ જ્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવે છે, ભારતના વિવિધ વિસ્તારોમાંથી આવે છે, તેઓ ભુજની એવી હલકી છબી લઈને જાય છે કે ભુજમાં નામના આપણે
ઇન્ટરનેટ ઉપર અને છાપાઓમાં તો ઘણા બધા ફોટાઓ જોયા છે, પરંતુ હકીકતમાં એ જગ્યા ઉપર આવતા એવું કંઈ જ દેખાતું નથી. અને લોકો જે ત્યાં સ્થાનિક લોકો રહે છે એ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બીજો વિષય છે કે ત્યાં બાજુમાં ધોળકિયા સ્કૂલ આવેલી છે. એ સ્કૂલમાં દિવસ દરમિયાન વિદ્યાર્થીઓની અવર જવર હોય છે. એ વિદ્યાર્થીઓની અવર જવરમાં પણ ખૂબ જ મોટા અકસ્માતો નીપજી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. એ વિસ્તાર કેમ કે સતત માધાપર હાઈવે ટ્રાન્સપોર્ટને લગતો વિસ્તાર છે, એટલે ત્યાં ભારે વાહનો પણ ખૂબ આવતા હોય છે. એ ભારે વાહનો પણ ક્યાંક ને ક્યાંક આવા ખાડાઓના લીધે લોકોને નુકસાન કરતા થઈ ગયા છે, કેમ કે એ ભારે વાહનો ત્યાંથી ઝડપથી નીકળી નથી શકતા અને પરિણામ સ્વરૂપે ટ્રાફિક જામની પણ સમસ્યા થાય છે. બાજુમાં એપીએમસી છે, માર્કેટ યાર્ડ છે અને ભારે વાહનોનો માધાપર હાઈવે એક હબ બનેલો છે. તો એ વિસ્તારમાં ઘણા બધા ભારે વાહનો આવતા હોવાથી પણ ભુજના લોકોને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે એ વિસ્તારમાં નગરપાલિકાએ પ્રોપર રોડ લાઇટો નાખેલી જ નથી. પરિણામ સ્વરૂપે જે ત્યાં 3 રસ્તા છે ત્યાં કને સાંજે અંધારો થતા અસામાજિક તત્વોનો અડ્ડો જામી જાય છે અને ત્યાં કને ઘણા બધા એવા વેપાર ધંધાઓ થાય છે જે સામાન્ય સમાજમાં ન થતા હોય. દારૂની વાત કરીએ કે ડ્રગ્સની વાત કરીએ કે દેહ વેપારની વાત કરીએ, એ તમામ ધંધાઓ ત્યાં ફૂલતા ફાલતા રહ્યા છે અને એના કારણે એ વિસ્તારના જે પ્રબુદ્ધ અને સારા લોકો છે એ લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે, કેમ કે એ આવા કામોના લીધે અંધારો થતા એ રસ્તા ઉપર આવી નથી શકતા અને જો આવે છે તો એમની છાપ પણ આવા ધંધાર્થીઓમાં પડે છે. એટલે ભુજના દરેકે દરેક તંત્ર, આરએનબીની વાત કરીએ કે નગરપાલિકાની વાત કરીએ કે પોલીસ વિભાગની વાત કરીએ, તમામ તંત્રોએ આ બાબતે જાગૃત થવાની જરૂર છે અને એ વિસ્તારમાં આવા ધંધાઓ ન થાય, લોકોને પોતાની સુવિધાઓ મળે, લોકોને રસ્તાની સારી સુવિધાઓ મળે, રોડ લાઇટની સારી સુવિધાઓ મળે, ત્યાં રેગ્યુલર કચરા સાફ થતા હોય ને રસ્તા નવા બનતા હોય તો લોકોને એનામાં લાભ થાય એમ છે. અન્યથા એ વિસ્તારના લોકો હંમેશા માટે હેરાન થતા હોય એવું દેખાય છે. ભ્રષ્ટાચાર એટલી હદે ખદબદ્યો છે કે થોડા સમય પહેલા, લગભગ મારા ધ્યાનમાં છે 8 થી 10 માસ પહેલા, એ જગ્યાએ રસ્તાનો સમારકામ થયેલો હતો, પરંતુ એ સમારકામ આ એક જ વરસાદમાં ધોવાઈ ગયો અને એ વરસાદ પડતા એ રસ્તા ફરીથી ખખડધજ બની ગયા છે અને લોકોને મુશ્કેલી પડે છે. હવે ત્યાં સ્કૂલ હોવાથી સવારે વિદ્યાર્થીઓ સાયકલથી આવતા હોય, વિદ્યાર્થીઓના વાલીઓ 2 વ્હીલરથી વિદ્યાર્થીઓને મૂકવા આવતા હોય, રોજના 2 ધક્કા ત્યાં થતા હોય, એટલે એમને આ રસ્તાના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ફળ સ્વરૂપે એવું થાય છે કે એ વિદ્યાર્થીઓને પણ નુકસાન છે, એ વિદ્યાર્થીઓના વાલીઓને પણ નુકસાન છે અને એમને, મેં જેમ તમને કીધું કે એમને સ્વાસ્થ્ય લેવલના તો ઘણા બધા પ્રશ્નો અનુભવાય છે. એ અત્યારે પરોક્ષ નુકસાન છે, કેમ કે એમને અત્યારે ખબર નથી કે એમને કરોડરજ્જુમાં શું નુકસાની થઈ છે. લાંબો સમય થતાં એમની કરોડરજ્જુમાં મણકાઓ ખસકી જાય છે, ગાદીઓ ઘસાઈ જાય છે, એવા પ્રશ્નો ઊભા થાય છે અને એ વખતે એમને સ્વાસ્થ્યના લીધે ખૂબ મોટું નુકસાન થાય છે અને નાણાકીય પણ ખૂબ મોટું નુકસાન થાય છે. દિવસ દરમિયાન એ વિસ્તારમાં ભારે વાહનો ચાલતા હોવાથી ત્યાં રસ્તા ઉપર ખૂબ જ રેતીઓ છે. એ રેતીઓ હવામાં ભળે છે અને ધૂળની ડમરીઓનું નિર્માણ થાય છે. એ આપણા લોકોના જે 2 વ્હીલર ચલાવતા હોય એની આંખમાં પડે અને એના પરિણામે એ આગળ રસ્તો નથી જોઈ શકતા અને અકસ્માતો થાય છે. આ ખૂબ ગંભીર સમસ્યા છે, કેમ કે એ વિસ્તાર હાલમાં છેલ્લા 2-3 વર્ષ જોતા ખૂબ જ ડેન્જર ઝોન તરીકે દેખાઈ રહ્યો છે અને અકસ્માતોનો પ્રમાણ પણ ત્યાં વધ્યો છે. પરંતુ ગામની બહારનો અને વંચિત વિસ્તાર હોતા નગરપાલિકા, આરએનબી કે પોલીસ વિભાગ એના ઉપર ગંભીરતાથી વિચાર નથી કરતો અને લોકો ખૂબ જ મુશ્કેલી ત્યાં અનુભવી રહ્યા છે. जनता की है ललकार, बंद करो ये भ्रष्टाचार. जनता की है ललकार, बंद करो ये भ्रष्टाचार. बंद करो ये भ्रष्टाचार, बंद करो ये भ्रष्टाचार. ये जनता की है ललकार, बंद करो ये ये क्या कर रहे हैं? क्या कर रहे हैं? काम कर रहे हैं। तेरे बाप की बारात जाने वाली इस रोड पे
रोड़ी और बजरी बीच में मत डाल, बोला था ना। अरे जब साहब लोग निरीक्षण के लिए आएंगे और रोड़ी बजरी कम मिलेगी तो आपके ही बिल पास नहीं होंगे। वो लोग हमेशा साइड में चेक करते हैं, ना के बीच में। तू खाली टारकोल डाल। अरे अगर रोड के बीचों बीच रोड़ी और बजरी नहीं डालोगे तो गाड़ियाँ सीधे पाताल में घुस जाएंगी। कुछ तो भगवान के लिए छोड़। अभी तू उतना ही कर जितना मैं बोलता हूँ। अगर ये रोड 1 साल तक टिक गया ना तो हमारे पास अगले साल कोई काम नहीं बचेगा। अपने देश में जितने भी रोड कॉन्ट्रैक्टर हैं वो सब सारी अपनी जिंदगी आराम से जी लेते हैं, एक ही रोड को बार बार बना के आराम से जी लेते हैं, एक ही रोड को बार बार बना के एक ही रोड को बार बार बना के। તો બીજી તરફ અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના જે બિસ્માર રસ્તા છે અને જે વિસ્તારમાં છે જે વ્યક્તિઓ તેનો ભોગ બની રહ્યા છે અને દરરોજ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા એક નાગરિક સાથે વાતચીત કરવામાં આવી હતી. આવો શું જણાવી રહ્યા છે તેઓ સાંભળીએ તેમના શબ્દો. અરે ઈ કઈક વર્ષોથી આ રોડની સમસ્યા નકા ખાડા બંધ કરી અને પૂરી ને રોકી દૂર રોડ હતી. આ રોડ તો કેટલો ટાઈમ થયો ખરાબ હે અને ક્યાં કોઈ ક્યાં ધ્યાન જ નતો દે હાઈવે पे था थोड़ा ट्रैफिक बोल दी थी गाड़ी में साइड में जगह ना એટલી લોકો ગાડી રાખીએ રોડ તો એક્સિડન્ટ પણ ઈ દેતા હવે અઠવાડિયું પહેલે એકલો એક્સિડન્ટ થયો ઈ ટ્રાફિક જે કારણે એક્સિડન્ટ થયો રોડ ની સમસ્યા હાલ્યા જ રાખી દી માં ડ્રાઈવર બહુ અઠવાડિયું પહેલે કેવું એકલો આ બને છે ભલા 2-3 બનાવવા બન્યા છે મારી નજરની સામે અમે હું અહીંયા જ છું એટલા મારો અહીંયા ખાડા પર બંધ નતા અને વરસાદમાં તો ઘણો જ પ્રોબ્લેમ થાય છે